જય મિત્રો, હું મિલન વરિયા. આપણી આ ચેનલ લર્નર ટુ ડેલી ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ચેપ્ટર 7 સુધી આપણે જોઈ લીધું હતું. અને 8મા નંબરનું ચેપ્ટર જે ચાલુ હતું, બરાબર. 8મા નંબરના ચેપ્ટરમાં ઓલરેડી એક લેક્ચર થઈ ગયું છે. અને આપણું 8મું ચેપ્ટર કયું હતું? આમુખ, પ્રિએમ્બલ ઓફ ઇન્ડિયા, બરાબર. આમુખ જે ભારતનું બંધારણનું આમુખ છે એની કંઈક વાત કરતા હતા. આમુખમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, તો આપણે ઓલરેડી એનો એક લેક્ચર જોઈ લીધો હતો. અને જો મિત્રો, તમે આગળના 7 ચેપ્ટર ના જોયા હોય, બરોબર, અને ચેપ્ટર 8નો પહેલો લેક્ચર ના જોયો હોય, તો એ આપણી યુટ્યુબની પ્લેલિસ્ટમાં આપેલો છે, ત્યાંથી જોઈ શકો છો. તો આપણે વાત કરીએ ચેપ્ટર 8માં આમુખની, બરોબર. એમાં લેક્ચર 1 થઈ ગયો હતો અને એમાં જોયું હતું કે આમુખમાં કોણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ બનાવ્યો હતો, રજૂ કોણે કર્યો હતો, બરોબર. ઉદ્દેશ્ય પ્રસ્તાવને આમુખ તરીકે ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો એ બધી આપણે વાત કરી લીધી હતી. અને આમુખમાં જે સ્ટેટમેન્ટ આપેલું હતું એ પણ આપણે કંઈક જોઈ લીધું હતું. તો આજે આપણે આમુખમાં તે લેક્ચર 2 કંઈક ચાલુ કરશું. અને એમાં આપણે જોઈએ તો આમુખ છે, બરોબર, પ્રિએમ્બલ, એના મુખ્ય ઘટકો કયા કયા. તો એમાં વાત કરીએ તો ઉદ્દેશ્ય, રાજ્ય વ્યવસ્થા સ્વરૂપ, શક્તિ અને સ્વીકાર, બરોબર. હવે આમુખ છે એનો ઉપદેશ્ય શું છે, એમાં કઈ કઈ બાબત છે એની કંઈક વાત કરીએ આપણે. તો આમુખ છે એમાં ન્યાયની વાત કરેલી છે, બરોબર. આમુખમાં ન્યાય નામનો શબ્દ છે. તો ન્યાય શેનો? ન્યાય એટલે શેનો એમ? તો ન્યાય એટલે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય હોવો જોઈએ, બરોબર. ગમે વસ્તુમાં સામાજિક રીતે હોય, આર્થિક રીતે હોય કે રાજનૈતિક રીતે હોય. પછી બીજો જે શબ્દ છે એ સ્વતંત્રતા, બરોબર. તો સ્વતંત્રતા હેની? એવો આપણને વિચાર આવે કે આમુખમાં જે આ બીજા ઉપદેશમાં બીજો શબ્દ સ્વતંત્રતા આપ્યું છે, એટલે હું હેની સ્વતંત્રતા? તો કોઈ પણ માણસને વિચાર, અભિવ્યક્તિ, ધર્મ અને કે ઉપાસના કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ, બરોબર. એટલા માટે સ્વતંત્રતા શબ્દ છે એ આમુખમાં આપેલો છે. પછી આપણે આગળ વાત કરીએ 3 નંબરમાં સમાનતા. સમાનતા હેની, બરોબર. સમાનતા હેની પ્રતિષ્ઠાની અને અવસરની સમાનતાની વાત કરવામાં આવેલી છે અહીંયા. પછી બંધુતાની વાત કરીએ તો રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વ્યક્તિની ગરિમા, બરોબર. આ જે વસ્તુ છે એ બંધુતાના અંડરમાં આવશે. પછી આપણે જોઈએ રાજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં, તો કે સમાજવાદી, બરોબર. આગળ આના બધા વર્ડ આપણે ડીપમાં થોડાક જોશું. તો સમાજવાદી. પછી બીજું ધર્મનિરપેક્ષ, સંપ્રભુત્વ, લોકતંત્ર અને પ્રજાસત્તાક, બરોબર. આ બધું છે રાજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં આવે. અને અમુકમાં આવા કંઈક વર્ડ આપેલા છે, તો એનો મિનિંગ પણ આપણે આગળ 1 બાય 1 જોશું, બરોબર. પછી તો કે શક્તિ. અમુકમાં જે વાત કરેલી છે મુખ્ય ઘટક તરીકે શક્તિ, તો ભારતમાં શક્તિ કોની પાસે? ભારતના લોકો પાસે છે. કોની પાસે છે? ભારતના લોકો પાસે. હવે અમુકમાં જે વર્ડ આપેલા છે એનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો, બરોબર. આપણે આગળ વાત કરી હતી 26 નવેમ્બર 1949, બરોબર. 26 નવેમ્બર 1949 આનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આવા કંઈક વર્ડ છે એ આમુખમાં આપેલા છે. પછી આપણે બીજી એક વાત કરીએ કે આપણા આમુખના શરૂઆતમાં તે આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે અમે ભારતના લોકો, બરોબર, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આનો મિનિંગ શું એમ? આનો મતલબ શું? આનો અર્થ શું? તો બંધારણના નિર્માતા ભારતીય લોકો છે અને શક્તિનો સ્ત્રોત ભારતીય જનતા છે, બરોબર. બધો જ પાવર છે એ ભારતના લોકો પાસે છે. અને ભારતના લોકો છે એ સર્વોપરી છે, શક્તિશાળી છે. એ શક્તિના મુખ્ય સ્ત્રોતો છે ભારતીય જનતા છે, બરોબર. હવે આ ક્યાંથી લેવામાં આવ્યું? તો મોસ્ટ આઈએમપી છે, બરોબર. અમે ભારતના લોકો, ઘણી વાર સ્ટેટમેન્ટમાં આવી ગયેલું છે. ક્યાંથી લીધેલું છે? અમેરિકાના બંધારણમાંથી સ્ટડી કરીને આપણા કંઈક આમુખમાં એડ કરવામાં આવેલું છે, બરોબર. પછી આપણે વાત કરીએ હવે કે જ્યાં ઉપદેશમાં અમુક શબ્દ જોયા છે, રાજ્ય વ્યવસ્થામાં અમુક શબ્દ જોયા છે, એની વાત કરીએ તો એમાં સૌથી પહેલા શબ્દ જોઈએ કે સાર્વભૌમ, સોવેરિજિયન, બરોબર. એનો મતલબ શું? સાર્વભૌમનો અર્થ થાય છે કે ભારત કોઈ પણ દેશ પર નિર્ભર નથી. તે પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણય સંપૂર્ણપણે સ્વતંત્ર રૂપથી લઈ શકે છે. એટલે ભારત દેશ છે એ કોઈના પર નિર્ભર નથી, એનું લોકતંત્ર કોઈના પર નિર્ભર નથી. કઈ પણ ડિસિઝન લેવું હોય કે આંતરિક રીતે હોય કે પણ કે બાહ્ય હોય, બરોબર. આંતરિક હોય કે બાહ્ય હોય, ગમે ડિસિઝન લેવું હોય. માનો કે આપણે એમ કહીએ કે ભારત સરકારને આજે ઇન્ટરનલી આ ડિસિઝન લેવું છે, કાયદો બનાવવો છે, તો એ કોઈ ઉપર નિર્ભર નથી. અને બહારના ડિસિઝન લેવો હોય, બરોબર, ભારત રિલેટેડ, તો પણ એ કોઈને પણ બાધ્ય છે નહીં, બરોબર. પોતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. પછી આપણે બીજી વાત કરીએ સમાજવાદી, સોશિયાલિસ્ટ, બરોબર.
તો સમાજવાદ એટલે હું? તો કે ખાનગી અને સરકારી બંને કંપની જોવા મળે એટલે ભારતનો સમાજવાદ લોકશાહી સમાજવાદ છે, બરોબર. ભારતનો સમાજવાદ છે એ કેવો છે? લોકશાહી છે. આ મોસ્ટ ટાઈમ છે, બરોબર, યાદ રાખવા જેવી વસ્તુ છે. પછી ધર્મનિરપેક્ષ સેક્યુલર, બરોબર, અથવા તો આપણે ધર્મનિરપેક્ષને બીજા કયા શબ્દથી ઓળખીએ? બિન સાંપ્રદાયિક. આ વર્ડ ઘણીવાર સાંભળ્યો છે, બરોબર, ધર્મનિરપેક્ષ અથવા તો બિન સાંપ્રદાયિક. તો આ વસ્તુ એટલે હું? ધર્મનિરપેક્ષ બિન સાંપ્રદાયિક એટલે હું? તો કે ભારતમાં દરેક ધર્મને સમાન ગણવામાં આવશે. હવે ભારતમાં જેટલા પણ ધર્મ પાળવા વાળા લોકો છે, ચાહે કોઈ પણ ધર્મ પાળતા હોય, તો એ બધા ધર્મ ભારતમાં એક સમાન છે, બરોબર. પછી આપણે બીજી એક વાત કરીએ કે દેશનો કોઈ પણ રાષ્ટ્રીય ધર્મ નથી. મોસ્ટ ટાઈમ છે, ઘણીવાર વિધાન વાક્યોમાં આવેલું છે, બરોબર. ભારતનો રાષ્ટ્રીય ધર્મ કોઈ છે કે નથી? સાચો ખોટું એક પણ નહીં, એવું રીતે પૂછી લે, સ્ટેટમેન્ટ આપી દે, બરોબર. તો દેશનો કોઈ પણ રાષ્ટ્રીય ધર્મ નથી. પછી ધર્મ પાળવામાં બધાના સ્વતંત્ર છે, બરોબર. કોઈ પણ વ્યક્તિ છે, કોઈને પણ એવો ફોર્સફુલ એવું ના કહે કે ભાઈ તમે આ ધર્મ પાળો, બરોબર, તમારે આ ધર્મનું પાલન કરવાનું છે, બરોબર. તો એવી વસ્તુ ના હોય. ધર્મ પાળવા માટે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર છે, બરોબર. કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, કોઈ શીખ છે, ઈસાઈ છે, બરોબર. તો સ્વતંત્ર છે બધા લોકો. પછી ધર્મનિરપેક્ષ શબ્દ આપણે 42મો બંધારણીય સુધારો 1976 થી એડ કરેલો છે અને આમુખમાં એડ કરેલો છે. ક્યાં કરેલો છે? અગાઉ જયારે બંધારણીય સુધારા હાલતા હતા તે 42મા સુધારામાં આપણે વાત કરી હતી કે 42મા સુધારા અંતર્ગત અમુક શબ્દો એડ કરવામાં આવ્યા હતા, બરોબર. એમાંનો એક શબ્દ એક છે, આગળ બીજા આવશે. એમાંનો એક શબ્દ છે, કયો છે? ધર્મનિરપેક્ષ સેક્યુલર, બરોબર, અથવા તો બિન સાંપ્રદાયિક, બરોબર. 42મો બંધારણીય સુધારો 1976 અને આમુખમાં એડ કરવામાં આવેલો છે, બરોબર, આ શબ્દ 42મો સુધારો કરીને. તો આપણે આ લેક્ચર 2 છે, બરોબર, આમુખનો ચેપ્ટર 8 આમુખ, એનો લેક્ચર 2 અહીંયા કમ્પ્લીટ કરીએ. લેક્ચર 3 છે એ ટૂંક સમયમાં આવી જાય અને આ બધા વર્ડ જે લખેલા છે એના મિનિંગ છે એ આપણે સમજી લેશું એકવાર. તો ઘણીવાર એવું થતું હોય આમુખમાં બહુ બધા શબ્દ આપ્યા હોય એટલે બધું એક જેવું લાગે, અથવા તો સમજાય નહીં, અથવા તો કન્ફ્યુઝન ઊભું થાય. તો એના માટે હે આપણે એક વન બાય વન એક આમુખમાં જે વર્ડ આપેલા છે એ આ રીતે થોડાક ડિસ્ક્રાઇબ કરી અને જોઈ લેશું. તો બધા છેક સુધી બના રહેજો. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો બધા છે ફૂલ જોશથી તૈયારી કરો, બરોબર. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.